મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો આજે આપણે જઈએ છીએ આપણી વાડીએ અને આપણા ભેગો છે આપણા રોનકભાઈ. તો આજે આપણે વાડીએ જોશું. આપણી વાડીએ આપણે વાવેલા છે ધાણા, તો તમને આપણી વાડી દેખાડું અને આપણે રોનકભાઈની વાડીએ પણ જશું અને ત્યાં જોવું કે આ ભાઈ શું આવ્યું છે, વાડી કેવી છે બધું. આ તમે જોઈ શકો છો આપણી વાડીનો કેળો છે. તો તમે વાડીનો કેળો તો જોઈ લીધો, તો હવે ડાયરેક્ટ આપણે મળીએ વાડીએ. ત્યાં સુધી બાય બાય. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ આપણી વાડીએ, એટલે આપણે ઓલા ભાઈની વાડીએ. અને ભાઈ આ પાણી એમ જુઓ ભરી મૂક્યું. ગાડી અમારે વાં મૂકવી પડી, અહીંયા કેળો છે પણ ગાડીમાં મૂકવી પડી. અહીં ગાડી હાલે એમ જ નથી, કેળો બંધ કરી નાખ્યો બોલો આખો, એવડું પાણી ચલાવ્યું. અને આ આપણા રોનકભાઈ છે, આપણે એની વાડીએ જઈએ છીએ. અને આ ભાઈની પણ એક યુટ્યુબ ચેનલ છે. આ ભાઈની ચેનલનું નામ શું એટલે તારી? રોનક પટેલ. રોનક પટેલ નામ છે ચેનલનું, સર્ચ મારી લેજો. અને ભાઈને ફૂલ સપોર્ટ કરજો, એનામાં પણ અવાજ વિડીયો આવતા રહે, વ્લોગ વગેરે. આપણે જઈએ છીએ આ રોનકભાઈની વાડીએ. તો હવે ડાયરેક્ટ આપણે એની જો અહીંયા એક ખેતર એનું છે, ધાણા વાવ્યા છે ભાઈ. તો આ આપણી રોનકભાઈની ઓયડી છે. જો ઓયડી તમને બતાવી દઉં, કૂવો છે. જો આ રે ઓયડી, આ કૂવો. તારે પણ રોનક કાંઈ હરખાય છે હો ભાઈ. આ જો ને ખાટલો ને ખુરશી ને, હા હા હા, ऐसे મોજ. પેલા એ આ લીલા કલરનું શું છે? ચલો તો દેખીએ. આ લીલા કલરનું આવ્યું છે અહીં કંઈક, જો ધીસ ઇઝ એ ડાયનાસોર. અહીં ડાયનાસોર જો આ ઓલો ફૂગો હોય ડાયનાસોર વાળો. કુંડી તો ભાઈ બહુ મોટી રાખી છે. આપણી સલાઈ નહીં ખોવે અહીંયા હાલવાનું આકડી જો બંધ થઈ જાય. ખેડૂત અહીં ચલી ગયું પાણી. આ આપણું લસણ છે અને આ ધાણા છે. આ ધાણાને આ 1 કિલો એટલું લસણનું કર્યું, અડધો ટૂંકમાં. અડધો. આ આપણે ચોથું પણ હાલે છે. ચોથું પણ બરોબર. આપણે 1.5 મહિનાના જેવા ધાણા થયા છે. આ કેટલા વીઘાનું ખેતર છે ધાણાનું? આ છે 12 વીઘાનું છે. બરોબર, 12 વીઘાનું ખેતર બરોબર. 12 વીઘાના ધાણા વાવેલ છે ભાઈ. એ પાણી ચાલતું લાગે. કેટલામાં પાણ હાલે આ ધાણામાં? ચોથું પણ હાલે. ચોથું પણ બરોબર. ચોથું પણ હાલે હે ભાઈને. ભાઈ આ કોનું ખેતર હે? હા ભાઈ, થાણા પીપળીવાળા. થાણા પીપળી વાળાનું, આપણે બાજુનું ગામનું બરોબર. આ ભાઈ એ ભાઈ આપણા ભાગ્યવાળા. ભાગ્યવાળા ભાઈ છે બરોબર. નવરા બેઠા. આ જો ભાઈ આ રોનકભાઈને નવરા બેઠા હક નથી થતું. પોતાના ખેતરમાં એટલું ખડ છે અને એ ભાઈ જો મફતમાં મજૂર બનીને બીજાના ખેતરમાં જો ખડ ઉપાડે. જો એમ નહીં કે આપણે પોતાનું ખેતર તો વીણી. આમ જો એને ધાણા વાવેલ છે, 2 ખંડના થુમડા આડા એવા હતા, એ ઘોઈ કે ઉપડી જાય. અને બીજાના ખેતરમાં તો બેઠો પેટા હું કરી કેમ જાણે ઓલો હાઈન થઈ તા દાડી દી દે 1000 રૂપિયા 500 રૂપિયા ગાલ ભાઈ લેતો જા. હવે આપણે જાવું અહીંથી થોડીક વાર પછી આપણા ખેતરમાં, મારા ખેતરમાં. આ જો પાણી હાલે આ ભાઈને વાડીએ. કૂવાનું પાણી આવે કે ભાઈ દારનું? કૂવાનું પાણી આવે એમ ને. જોયું, ગમે એ ખેડૂત હોય, માણા હોય, ગમે એ હોય, આ માવો તો પેલા જ હોય બધા. હાલો માવો ખાવા ભાઈ. મોકલાવું મારા વાલા. તો મિત્રો અટાણે આપણે જઈએ છીએ, ક્યાં જતા આવીશું? પાણી પીવા. પાણી પીવા જઈએ છીએ. બહુ તરસ લાગી ગઈ, વાડીએ રખડીએ. આ ભાઈને તરસ લાગી. જો આ ભાઈને મેં કીધું તો હું પી લઉં કહું તો તરસ લઈ ગઈ. તો એને લાગે એટલે મને લાગી. એકલો પીવે એમ તો ન હાલે. અહીં જો આ પાણી દાળનું પાણી, ઓલો વાઇબનું પાણી હો ભાઈ, વાઇબનું. અહીંયા ભાઈ કલા બલાસ હોય નહીં, ડાયરેક્ટ મોઢું મારવાનું હોય. આપણે થોડીક મસ્તી કરી નાખીએ. હા, શું મસ્તી કરવી? ભૂણમાંથી ઉંદેડાને કાઢવાનું છે. ક્યાં છે ઉંદેડો? તારી વાહ. અહીં આઈલા અહીં ઉંદેડો હે?
ઉંદેડો નહીં હોય ભાઈ, એમાં કંઈ નીકળતું જ નથી ઉંદેડો તારો. નથી વયો ગયો, પહેલાં જ વયો ગયો છે. ઉંદેડો ન નીકળો, મારો પોપટ થઈ ગયો ભાઈનો. પોપટ હવે માવો ખાઈ પાછા. જો આ રોનકભાઈને વગિયારા ભાઈ પાણી વારે, અને આ ભાઈને માવા વગર હાલતું નથી. રોનકભાઈને આપણા ખાવાનું તો ન હોય તો ચાલશે, હા પણ માવો તો જોઈશે જ. એવું છે, હા. બરોબર છે, હાલો એવું રાખો. ગાઈસ હવે આપણે જઈએ છીએ આપણી વાડીએ. આ રોનકભાઈની વાડી આપણે આટો મારી લીધો. હવે આપણે આપણી વાડીએ જઈએ. આ ભાઈની વાડીએ આટો મારી લીધો આપણે. હવે આપણી વાડીએ જ જઈએ અને તમને દેખાડવું આપણા ધાણા ને બધું, બરોબર. તો હવે ડાયરેક્ટ મળીએ આપણી વાડીએ. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ આપણી વાડીએ, અને આ તમે જોવો, આ છે આપણી વાડી. આ તમે જોઈ શકો છો. આપણે આમાં વાય ધાણા. આ જો આપણે ધાણાનું વાવેતર બધું. આ છે આપણી ઓયડી, આ છે આપણો કૂવો, અને આ છે આપણા રોનકભાઈ. પાણી સારું ભર્યું હે. પાણી નાખે. આમું દેખાય હું ક્યું તુવેર હે? તને શું લાગે? મને કેમ કે કામ છે. તુવેર છે, શું કામ છે? તુવેર છે આ ઈ. અને હવે શું કરવું આપણે? બેસી જાય થોડી વાર કે નીકળવું આમ ઘર બાજુ. હવે વાડીએ છોકરાઓને લેતા જઈએ આપણે. ના એનું કામ રમાડશે બે. આ ભાઈને છોકરા રમાડવા છે. હવે આને કંઈક બચ્ચા. કયો. આ ભાઈને છોકરા રમાડવા જોવા. તો ઓલા ટેબરિયા રમાડવા. ટેબરિયા જો હેલિકોપ્ટર આવે છે. ક્યાં આવે? મને જ નથી દેખાતું ક્યાંય. વાહ છે. જો જાય, આ દેખાણું. જો જાય. માંડ દેખાણું. હવે શું કરવું? તું ધાણા ઉપર લે નકર બાપા બાઠો લે. એવું છે? હા. હા, એ ધાણા ઉપર લઈ. બાપાએ કીધું હે ધાણા લઈ જવાનું. ઓયડીમાં કંઈક જબલું બબલું ગોતી આવીએ કા? હા. હલો. ઓયડીમાં જબલું ગોતીએ. જબલું ક્યાં ટીંગાય? હા, એ છે ને ઓલા ટિફિનનું. એ ક્યાંય હું આ ગધડીનો છે એવો ભાઈ. ઓહો, આમાં તો કંઈ દેખાતું નથી. અરે આમાં કંઈક મેળું છે. હવે ગોતીએ જો આમાં કંઈ હોય તો. આમાં કંઈક જબલા બબલા હોય તો પકડતો. અહીંયા જ દેખાજો, બીજે ક્યાંય. આમાં તો કાંઈ નથી. એને હેઠું રાખ દે. કોથરા હે, કોથરા ને બાસકો લઈ જવું આખું, ખાલી એક પણી હાટું. હવે ખીચામાં જ નાખ દે. ખિસ્સામાં નાખી દેવું. હવે આપણે તો આ છોકરાઓને લઈ જવાના હે ઘેરે આજ પહેલાં. પણ હા ભાઈ માનતા નથી. એ છોકરા આપણી ગઈશ આપણે સામું જોવે છે કે આ શું કરવાનું છે. તો હેલો મિત્રો, શું કીધું રોનકભાઈએ તમને? છોકરા લૂંટવાનું. છોકરાને લૂંટવાનું જ કામ કરજે આખો દી. ધાણા તો ઉપર લે. આ ગધડીનો બેઠા સિંધી દે. હલો, કંઈક ઉપાડ લઈ કા. એલા એ મેં પપૈયા વાવ્યા હતા, જોવા જ જવા દે. બિચારા છે કે આયુષ્ય વયું ગયું બેયનું. હે છોકરા તો નહીં, પણ એલા આ તો હું કઈ ગયું? એલા આ થયો ને? આ હું કઈ ગયો? આ નહીં થયો પૂરું. આવડો આ થયો જો, આવડો આ ઝીણકો એ થયો જો. આ લે આપણે બે ઉપર લઈ. થોડાક ખાલી આપણે ત્યાં માપ પૂરતા એમ. તો ગાઈસ હાલો ધાણા ઉપાડવા. હા, 2 પણી મોકલાવું મારા વાલા. ધાણાની 2 પણી મોકલાવું મારા વાળા. લીલા ધાણાની. થઈ ગયા? હો, આરામથી. નહીં ખબર થઈ ગયા. હાલો હવે જઈએ આપણે આગળ.
તો આપણે હવે કામકાજ બધું પતી ગયું હોય અને આપણે વ્લોગને બહુ લાંબો કરવો નથી, તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે મળીએ આના પછીના વ્લોગની અંદર. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય.